ઓમ શાંતિ। આજની જે આપણી કહાની છે એ છે મનુષ્યના સ્વભાવ ઉપર, એના કર્મ ઉપર અને એના વ્યવહાર ઉપર। એ રામ જેવો બની શકે છે તો રાવણ જેવો પણ બની શકે છે। એની ઉપર સુંદર કહાની છે આજની। એક નાનકડા ગામની અંદર જ્યારે ઉનાળાની ઋતુ આવે ત્યારે બાર ગામથી નાટક ભજવવા માટે લોકો આવતા હોય છે, જેને આપણે ગુજરાતી ભાષામાં ભવાઈ કરવા માટે આવે કહીએ છીએ ને। અલગ અલગ નાટકો કરે, કોઈ રામલીલા કરે, કોઈ કૃષ્ણ લીલા કરે, અલગ અલગ નાટકો કરતા હોય છે। હવે એ ગામની અંદર ખેલ કરવા માટે, ભવાઈ કરવા માટે, નાટક ભજવવા માટે એક ગ્રુપ આવેલું, પણ બન્યું એવું કે મુસાફરીની અંદર એ જે ગ્રુપનું નાનું બાળક હતું જેને રામ બનાવવાનો હતો એ જ બીમાર થઈ ગયો। હવે રાત્રે 8 વાગ્યે તો નાટક ભજવવાનું છે, આખા ગામમાં જાહેરાત કરી દીધી છે કે આજે રામલીલા કરવાની છે। ગામ લોકો બધા જોવા માટે ગામના ચોકમાં પહોંચી જજો। હવે રામલીલા વાળા ચિંતા કરવા લાગ્યા કે છે રાત્રે 8 વાગ્યે નાટક છે, ગામમાં જાહેરાતે થઈ ગઈ છે, એનો મતલબ પબ્લિક એ સમયસર પહોંચી જશે, પણ આપણે શું કરીશું? જેને રામનું પાત્ર આપણે ભજવવાનું છે એ તો બીમાર છે અને જે પ્રમાણે એની તબિયત બગડી છે, લાગતું નથી કે જલ્દી એને સારું થાય। તો કે છે શું કરવું? એ બે રામલીલાનું જે મેઇન સંચાલન કરતા હતા એ બે ભાઈઓ ગામના દુકાને ઊભા ઊભા વાતો કરતા હોય છે કે રામ વગર કેવી રીતે રાતનું નાટક ભજવાશે। એટલી વારમાં એક ભાઈ અને એનો દીકરો બંને દુકાને આયા। પેલો દીકરો એના પિતાને કહે છે કે પિતાજી મને ચોકલેટ લઈ આલો એમ। તો એના પિતાજી એને કહે છે કે બેટા ચોકલેટ થી દાંત બગડી જાય ને, તો તને બિસ્કિટ લઈ આલો, બિસ્કિટ ખા। તો પેલો દીકરો તરત માની ગયો કે છે ભલે પિતાજી જેમ તમે કહો એમ, પણ મને ખાવાનું લઈ આલો। તો એના પિતાજીએ બિસ્કિટનું પેકેટ લઈને એને આપ્યું। હવે આ દ્રશ્ય પેલા રામલીલા વાળા જોઈ રહ્યા હતા। એ બંને આપસમાં વિચારવા લાગ્યા અને વાત કરવા લાગ્યા કે આપણે જેવું બાળક જોતું છે એકદમ શાંત, આજ્ઞાનું પાલન કરે એવું રામનું પાત્ર જોતું હતું ને, એટલે એકદમ શાંત સ્વભાવ વાળું, આજ્ઞાનું પાલન કરે એવું। તો કે છે આ બાળક એવું જ છે, ચલો ને આપણે એ ભાઈને પૂછીએ તો ખરા, કદાચ આપણને મદદ કરે તો। તો એ બે રામલીલાનું નાટક ભજવવાના જે ભાઈઓ હતા, સંચાલન કરવા વાળા, એમને પેલા ભાઈને કીધું કે ભાઈ અમે તમારા ગામમાં રામલીલા કરવા તો આયા છીએ, પણ રામનું પાત્ર ભજવવા વાળું જે અમારો દીકરો છે એ બીમાર થઈ ગયો છે, એની તબિયત નથી સારી। તો આ તમારો જે દીકરો છે એ સરસ રામનું પાત્ર ભજવી શકે એમ છે, તો તમે એને આજે રામ બનાવવાની આજ્ઞા ના આપી શકો? પેલા ભાઈ વિચારે છે કે મારા દીકરાને રામ બનાવવા માંગે છે, એ તો કેટલી ખુશીની વાત છે। જે ભગત આત્માઓ હોય, પેલાની અંદર એવું હતું, ગામની અંદર જે ભગત આત્માઓ હોય એમની સંતાનોને જ્યારે આપણે જન્માષ્ટમી ઉપર કૃષ્ણ બનાવીએ, રામનવમી ઉપર રામ બનાવીએ, ખુશ થઈ જાય। એમાં ભાઈએ ખુશ થઈ ગયા। એ કે છે અચ્છા તમે મારા દીકરાને રામ બનાવશો? તો કે છે હા, તમે જો આજ્ઞા આપો તો। પેલા ભાઈ કે છે કે પણ રામનું પાત્ર ભજવતા મારા દીકરાને આવડશે? તો રામલીલા વાળા કે છે ચિંતા ન કરો, અમે છે ને અમારી રીતે એને બધું શીખવાડી દેશું અને એ પ્રમાણે એ નાટક કરશે। ભલે સાંજ પડી એટલે પેલા ભાઈ એ બાળકને લઈને રામલીલાના વ્યક્તિઓ જોડે પહોંચી ગયા અને ત્યાં પેલા રામલીલાના જે ટ્રસ્ટીઓ હતા
એમને એ બાળકને સુંદર રામની જેમ તૈયાર કરી દીધો અને એને શું શું બોલવાનું છે, કેવી રીતે ચાલવાનું છે શીખવાડી દીધું. રાત્રે 8 વાગ્યા ગામ લોકો જ્યારે ભેગા થયા ત્યારે નાટક શરૂ થયું અને નાટકની અંદર એ જે ગામનો દીકરો હતો જેને આજે રામનું પાત્ર ભજવું હતું એને એટલું સુંદર પાઠ પ્લે કર્યો કે એના પાઠને જોઈ અને લોકો ખુશ ખુશ થઈ ગયા. વાસ્તવમાં આજની જે રામલીલા હતી એ ભાઈના દીકરાના રોલના હિસાબે વધારે સુંદર નાટક લાગ્યું હતું. તો ગામ લોકોએ એ રામના પાત્રને, રામના નાટકને તાલીઓથી વધાવી દીધો, ખુશ ખુશ થઈ ગયા અને આવી રીતે એ કાર્યક્રમ સંપન્ન થયો. રામલીલા વાળા લોકો ખુશ થઈ ગયા કે છે ચલો આટલું સરસ બાળક આપણને મળી ગયું પાત્ર ભજવવા માટે. એમને એના પિતાનો ધન્યવાદ માન્યો અને પછી આપસમાં નોખા પડ્યા. હવે આ વાતને વર્ષો વીતી ગઈ. વર્ષો પછી પેલા રામલીલા વાળાએ વિચાર્યું કે ચલો આપણે વર્ષો પહેલા જે ગામમાં ગયા હતા નાટક ભજવવા ત્યાં ફરી પાછા હવે ઘણા વર્ષો થઈ ગયા છે, 20 વર્ષ, એટલે ફરી ત્યાં પછી આપણે રામલીલાનું આયોજન કરીએ. કારણ કે જે રામલીલા વાળા હોય છે એમને તો અલગ અલગ ગામની અંદર રામલીલાઓ જ કરવાની હોય. એમાંય જે ગામમાં વધારે સફળતા મળે ત્યાં વધારે જવાની ઈચ્છા થાય એમને. અને આ ગામની અંદર એમને થોડી વધારે સફળતા, સહયોગ મળ્યો હતો. તો ફરી 15-20 વર્ષે એ ગામની અંદર ફરી રામલીલાનું નાટક ભજવવા માટે આવ્યા. હવે દેખો ડ્રામા. આલી ફેરા થયું એવું કે ઉનાળાની ઋતુમાં જે રામલીલા ભજવવા આવે તો ગરમીના હિસાબે જે રામલીલા ભજવવા વાળા જે પાત્રો હતા એમાં જે રાવણ હતો એ આલી ફેરા બીમાર પડી ગયેલો. તો હવે રાવણનું પાત્ર ભજવવા માટે કોને તૈયાર કરવો એવું પેલા ટ્રસ્ટીઓ વિચારતા હતા. અને એ ટ્રસ્ટીઓ આપસમાં વાત કરે છે કે વર્ષો પહેલા આપણે આ ગામમાં આવ્યા હતા ત્યારે રામનું પાત્ર ભજવવા વાળો બીમાર થઈ ગયો હતો અને હવે અત્યારે આપણે આયા તો રાવણનું પાત્ર ભજવવા વાળો બીમાર થઈ ગયો. ખબર નહીં આ ગામની અંદર એવું છે કે કોઈને કોઈ પાત્ર તો બીમાર થઈ જ જાય છે. પણ હવે સવાલ એ છે કે રાવણનું પાત્ર ભજવવા માટે તૈયાર કોને કરવો? તો રામલીલાના જે ટ્રસ્ટી હતા, 2 ભાઈઓ, એ વાતો કરતા કરતા બજારમાં દુકાન તરફ જતા હોય છે. તો રસ્તામાં જોયું કે એક ભાઈ દુકાનવાળા જોડે જોર જોરથી ઝઘડતો હોય છે, મન ભાવે એમ બોલતો હોય છે અને સારો વ્યવહાર નથી કરતો દુકાનવાળા જોડે. દુકાનવાળો સામે સમજાવતો હોય છે કે છે જુઓ ભાઈ, તમે ગમે એટલી લપ કરો, ગમે એટલું ઝઘડો, ગમે એટલા મોટા અવાજે બોલો, તો જ્યાં સુધી તમે તમારા પહેલા દારૂના, શરાબના પૈસા ભરી ન દો ત્યાં સુધી હું તમને હવે બીજો દારૂ, શરાબની બોટલ ના આપું. અને પેલો જે ભાઈ હતો શરાબી, એ એવું કે છે કે હું ક્યાં ગામ મૂકીને નાસી જવાનો છું, આપી દઈશ ને તને તારી શરાબના પૈસા, તું આપી દે ને મને બોટલ એક, મારે જોઈએ જ છે દારૂ, દારૂ વગર મારે નથી ચાલતું, શરાબ વગર કે છે એમ. દુકાનવાળો ના પાડે છે. પેલો ભાઈ જેમ તેમ જોર જોરથી હાથ ઊંચો કરીને ગુસ્સામાં બોલતો હોય છે. હવે આ 2 દ્રશ્ય જ્યારે રામલીલા વાળાએ જોયું તો 2 જણા આપસમાં વાત કરે છે, એક કામ કરીએ આપણે આ દારૂડિયાને તૈયાર કરી દઈએ રાવણનું પાત્ર ભજવવા માટે, જોઈએ માને છે કે નહીં. 2 રામલીલા વાળા પેલા શરાબી જોડે આયા. આઈને શરાબીને કહે છે કે તમારે શરાબ જોતી છે પણ આ દુકાનવાળા નથી આપતા ને? તો કહે છે કે હા, મને આપતા નથી કહું છું તોય. મેં કીધું ગામ છોડીને થોડો નાસી જવાનો છું, ભરી દઈશ ને તમારા પૈસા, પણ તોય નથી આપતા. પેલા રામલીલા વાળા કહે છે કે અમે તમને 1 નહીં 2 બોટલો અપાઈએ ફ્રીમાં, પણ તમારે અમારું આજે કામ કરવું પડે. તો કે છે શું? તો કે અમે અહીંયા ગામમાં રામલીલા કરવા માટે આવ્યા છીએ, પણ અમારે જે રામલીલાનું પાત્રમાં જે રાવણ છે ને એ બીમાર થઈ ગયો છે, તો તમે કૃપા કરી
અને આજે રાવણનું પાત્ર ભજવશો ખરા? પેલો ભાઈ બે રામલીલા વાળા સામું જોવા લાગ્યો, કાંઈ જ ન બોલ્યો. એટલે ફરી પેલા કહેશે ભાઈ તમે પાત્ર ભજવશો રાવણનું? પેલા ભાઈના આંખમાંથી થોડું થોડું પાણી આવી ગયું અને કંઈક જાણે ઊંડા વિચારોમાં હોય, કંઈક વાતમાં જાણે ખોવાઈ ગયો હોય એવું પેલા રામલીલા વાળાને મહેસૂસ થયું. રામલીલા વાળા ભાઈ કે તમને 2 બોટલ ઓછી પડે છે શરાબની? કઈ વાંધો નહીં, ચલો તમને 3 બોટલો અમે અપાઈશું, પણ તમે તૈયાર થઈ જશો આજે નાટક ભજવવા? કારણ કે જો આજે અમને રાવણ ન મળ્યો પાત્ર ભજવવા માટે તો અમારી આખી રામલીલાનું આજે શું થશે નાટકનું. તમે તૈયાર થઈ જાવ તો તમારો ખૂબ ખૂબ આભાર. પેલો જે ભાઈ હતો શરાબી એ કે છે કે નહીં નહીં, હું તૈયાર છું નાટક ભજવવા માટે રાત્રે રાવણનું. તો કે છે તો તમે આટલા બધા દુખી કેમ થઈ ગયા છો અમારી વાત સાંભળીને? તમારી આંખમાં કેમ આટલું બધું પાણી આવી ગયું? દુખી થઈ ગયા હોય, ડિસ્ટર્બ થઈ ગયા હોય એવું લાગે છે. પેલો ભાઈ કે છે કે હું મારા વિચારોમાં ખોવાઈ ગયો હતો કે 15 વર્ષ પહેલા એક ગ્રુપ અમારા ગામમાં આવ્યું હતું રામલીલાનું પાત્ર ભજવવા માટે. એ દિવસે એમનો રામ બીમાર પડ્યો હતો, ત્યારે એ મને રામનું પાત્ર ભજવવા માટે લઈ ગયા હતા. અને 15-20 વર્ષમાં આજે મારું જીવન આટલું બધું ખરાબ બની ગયું છે કે એ લોકો મને રાવણનું પાત્ર ભજવવા માટે લઈ જાય છે. ક્યારે મારું જીવન આટલું બધું બગડી ગયું, ક્યારે મારું જીવન આટલું બધું નીચું વયું ગયું, મને મહેસૂસ પણ ન થયું. એ વિચારોમાં ખોવાઈ ગયો તો રામલીલા વાળાને કહે છે કે ભાઈ તમે કદાચ મને નહીં ઓળખતા હોય પણ હું તમને ઓળખું છું. વર્ષો પહેલા તમે આ ગામમાં જ્યારે રામલીલા કરવા આવ્યા હતા ત્યારે તમે જે રામ બનાવવા માટે બાળક લઈ ગયા હતા એ હું જ હતો, બીજો કોઈ નહોતું. એ જ બાળકને આજે તમે રાવણ બનાવવા માટે લઈ જવા આવ્યા છો. તો કેટલું જીવન મારું બગડી ગયું અને મેં મહેસૂસ પણ નહીં કર્યું કોઈ દિવસ. તો દેખો આ વાર્તા ઉપર આપણે કયો સાર સમજવાનો છે કે ઘણી વાર મનુષ્ય ખુદ મહેસૂસ નથી કરતો કે મારી આત્મા કેવી હતી અને કેવી બની ગઈ છે. કોઈ પણ આત્મા જ્યારે પરમાત્માના ધામથી ધરતી પર આવે છે ત્યારે એની અંદર 7 ગુણો હોય છે: શાંતિ, પ્રેમ, પવિત્રતા, શક્તિ, જ્ઞાન, બધા ગુણોથી આત્મા ભરપૂર હોય છે. અને જ્યારે જન્મ મરણના ચક્કરની અંદર આપણે ફરતા હોઈએ છીએ તો બહુ બધા પાઠ પ્લે કરતા કરતા જેવા લોકોની સાથે રહીએ છીએ, જેવા વાતાવરણમાં રહીએ છીએ, જેવો સંગ કરીએ છીએ એવા આપણી અંદર વિકારો, અવગુણો આવતા જાય છે. સારો સંગ કરીએ તો સારા ગુણો આવે, પણ ન સારો સંગ જો થઈ ગયો તો ક્યારે રામ જેવામાંથી રાવણ જેવા બની જઈએ ખબર નથી પડતી. અહીંયા સ્વયં પરમાત્મા શિવ આ ધરતી પર અવતરણ કરી, જેને આપણે ભક્તિ માર્ગની અંદર શિવલિંગ સ્વરૂપે પૂજતા હતા. દેખો અહીંયા કેટલું સુંદર શિવલિંગ બનાવ્યું છે ભગવાન શિવનું. એ જ શિવ વર્તમાનમાં ધરતી પર અવતરણ કરી અને આપણને ગીતા જ્ઞાન આપી રહ્યા છે. અને સ્વયં પરમાત્મા આપણને કહી રહ્યા છે કે તમે જ સતયુગની અંદર દેવાત્માઓ હતી. જન્મ લેતા લેતા ત્રેતામાં આયા, જન્મ લેતા લેતા દ્વાપરમાં આયા અને જન્મ લેતા લેતા કલયુગમાં આયા. એક જન્મ એવો હતો કે આપણું જીવન શ્રી રામ જેવું હતું અને કલયુગની અંદર જીવન રાવણ જેવું બની ગયું છે. તો જો ફરી રામ જેવું જીવન બનાવવું હોય તો સ્વયં પરમાત્મા શિવ ધરતી પર આવી અને આપણને જે એમના મહાવાક્યો આપે છે ગીતા જ્ઞાન, એ જો જીવનમાં ધારણ કરીશું તો અવશ્ય આપણે રાવણમાંથી રામ જેવા બની શકીશું. તો આખી વાર્તાનો સાર બસ એક જ છે કે રામ જેવું જીવન છે તો ઘણું સારું છે. તમારા સ્વભાવથી, તમારા સંસ્કારોથી સમાજનું ઓર કલ્યાણ કરો. પણ માની લો કે ન સારા સંગના હિસાબે રાવણ જેવું જો જીવન બની ગયું છે
તો આ એટલી સુંદર સંસ્થા છે કે જ્યાં તમારા રાવણ જેવા જીવનને પણ રામ જેવું બનાવી દેશે. તો અવશ્ય આ સંસ્થાની અંદર આવો, પધારો, જ્ઞાનનો લાભ લો અને જીવનને સારા સદગુણો વાળું મૂલ્યવાન બનાવો. આવી જ આધ્યાત્મિક વાર્તાઓ જો આપણે સાંભળવી હોય તો અવશ્ય આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને આ વાર્તા આપને કેવી લાગી એ અવશ્ય કોમેન્ટમાં જણાવશો. ઓમ શાંતિ.